ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે ગુરુ પૂનમ એટલે અમારે જવાનું છે આશ્રમે. અમે પહોંચી ગયા છે. भवतु सर्वारिष्टयः सुशांतिर्भवतु नेत्र નદીમાંથી તમે આંખે પાડી દો કાઢો જે નજીક હોય આંખે લગાડે બાકી બધા એકબીજા હાથ લગાડે ચમચી વાળામાંથી આ ચમચી વાળામાંથી નેત્રયોદકસ્પર્શઃ કર્ણયોદકસ્પર્શઃ જો ભાઈ પૂજા કરાવું ત્યારે હું કહું ઘણી વખત કે ભાઈ આંખે હું કામ પાણી લગાડું તમારી દ્રષ્ટિ છે એવું જગત દેખાય જગત છે એવું તેવું છે કેવું છે જેવું છે એવું જ છે ઝાંકી રહી ભાવના જેસી તમને જેવું જોવું છે એવું દેખાય તમને એમ લાગે ખારું છે તો સારું લાગશે તમને એમ લાગે આમાં કંઈ જીવા જેવું નથી તમને એમ લાગે તેજી છે તો તેજી છે તમને એમ લાગે મંદી છે તો મંદી છે તમને એમ થાય બધું પરિપૂર્ણ થઈ ગયું તો પરિપૂર્ણ થઈ ગયું તમને એમ થાય પ્રારંભ થયો તો પ્રારંભ થયો આ બધું છે એવું છે પ્રકૃતિ મારા તમારી ઈચ્છાથી કાર્ય કરતી નથી પ્રકૃતિ મારી તમારી ગુલામ નથી પ્રકૃતિ સર્વશક્તિમાન છે બરાબર હવે મને તમને જેવી દ્રષ્ટિ મળી એવું મને તમને લાગશે એટલે હું ધર્મમાં કહી કે આ ખાલી છે ને એટલે 2000 માણસોની રસોઈ બને છે તો આપણે રસોઈ ઘરમાં જઈને જોઈએ. અત્યારે હું અને મારા મોટા પપ્પાનો છોકરો ગોળિયો અત્યારે અમે વીણી રહ્યા છે કાગળિયા. બહુ કાગળિયા છે એટલે ગોળું આવી ગયો છે અને એક ડ્રમ લેતા આવ્યો છે. હવે આખું ડ્રમ ભરવાનું છે આવા ઝીણા ઝીણા કાગળિયાથી આખા શેડમાં. મારો ને ગળુંનો વજન માપવા આવ્યા છે. હાલ ગળું ચડી જા. ગાઈસ 0-0 થઈ ગયું. ઓગણપચાસ છે ગળુંનો વજન. હવે મારો વજન માપી. મમ્મી ચા બનાવે છે સગડી ઉપર. તો કિશુ ગયો છે તગડી અને હું મારા મામા હારે આવ્યો છું ખોડિયાર મંદિર. હું ખોડિયાર મંદિરથી આવી ગયો છું અને મારા ભાઈની આશ્રમેથી આવી ગયા છીએ. તો અમારો વિડીયો અહીંયા જ તે પૂરો કરવાનો છે. અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો.